i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને પૂર્વ શાસક પક્ષના નેતાનું વોર્ડ નંબર 2 નો વિસ્તાર ગંદકીમાં ખદબદે છે। હાલ તો શાસક પક્ષના નેતા નિલેશભાઈ ગોસ્વામી છે, ત્યારે આ ગંદકી કેમ નથી દેખાતી? ઐતિહાસિક અંજાર શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલ દાદા અજીપાળના મંદિર કે જે વિસ્તાર અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને પૂર્વ નેતાનો વિસ્તાર છે। આ વિસ્તારમાં ગંદકી ખદબદે છે અને ગટરના પાણી ઉભરાય છે। જો શાસક પક્ષના નેતા અને પૂર્વ શાસક પક્ષના નેતાઓના વિસ્તારમાં આવી હાલત હોય તો શહેરના બીજા વિસ્તારમાં કેવી હાલત હશે? બહારથી આવતા યાત્રાળુઓ આ ગંદકી અને ગટરના પાણી જોઈ ખૂબ જ નારાજગી અનુભવે છે। આ બાબતે અવારનવાર સમયાંતરે સોશિયલ મીડિયા દ્વારા સમાચાર આવતા હોવા છતાં પણ અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને પૂર્વ નેતાનું પેટનું પાણી હલતું નથી। ભરત ઠાકોર, i7 ન્યૂઝ ગુજરાતી, કચ્છ।